મારી તું નારાયણી પૂજનીય લાયક છે, પણ જે પૂજવા જેવી હોય એને પૂજાય, પછી આ બોગસ નીચ અને નાલાયક હોય એને ના પૂજાય. એને તો જેલમાં નંખાય, પતિઓને મરાવે છે, બરાબર. કોઈને એને હમણાં જ એક બરોડાનો કિસ્સો એવો છે, મા બાપનો લાડકો આવ્યો, એકનો એક જ દીકરો હતો, ધામધૂમથી પરણાયો 5 લાખ રૂપિયા ખર્ચીને, અને એને એ બૈરી ઘરમાં એક રાત આવી અને પાવાગઢના દર્શન કરવા ગઈ, ધક્કો મારી નાખ્યો અને મા બાપનો. તો એ બૈરી 2 વર્ષમાં બહાર આવી ગઈ, 15 દિવસો તો જામીન મળી ગયા. આ કેટલું ખોટું થાય છે. આ સમજવા જેવી વસ્તુ છે. આ બધા ઘણી બધી મહિલાઓ રાજી થાય છે, પણ એનો છોકરાને 15 વર્ષના લઈને આવે છે ને, ત્યારે એનો 21 વર્ષનો છોકરો પૈણ છે ને ત્યારે અબળા થઈ જાય કે હું સાસુ છું, મારા દીકરાની. આ અત્યારે ભલે રાજી થાય છે, પછી રોવાના દિવસ આવશે. હું આવી પણ લોકોને ધ્યાન દોરું છું કે આ ખોટું છે. તમે અત્યારે ભલે હસો છો, પછી તમારે જ રોવાનો વારો આવશે. તમારો છોકરો મોટો થાય છે, વહુ આવવાની જ છે પાછળ ને પાછળ. ત્યારે તમે ક્યાં જશો? અત્યારે તો નારી સંતા કરો છો, ત્યારે આ દશરથ દેવડા યાદ આવશે.